કેમ છો રાજાણી સાહેબના મિત્રો? ગુજકેટ કેમેસ્ટ્રી 2024 ના પેપરનું સોલ્યુશન મિત્રો, જેમાં જરૂર રહેશે એમાં સોલ્યુશન સાથે, જરૂર નહીં હોય એમાં એમને એમ કહેતા જશું જવાબ. તો આવી ગયું છે રાજાણી સાહેબ પાસે 2024 ગુજકેટનું સોલ્યુશન. નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે? CrO3, CrO3 એટલે CrO, Cr2O3 કે V2O3? જો મિત્રો અહીં V2O5 હોત તો ઈ આવત, પણ અહીંયા છે Cr2O3 એટલે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ Cr2 Cr2O3 થશે. Cr2O3. નીચે આપેલામાંથી કયા આયનની ભ્રમણ માત્ર ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે? જેની રાજાણી સાહેબના ગુજકેટના પેપરના સોલ્યુશન જોયા છે ને બધા પ્રશ્નો રાજાણી સાહેબે આવા જ કરાવ્યા હતા, પણ ઘણા મિત્રોએ જોયા નહીં હોય એને અફસોસ રહી જશે. મિત્રો Fe+2 એટલે રાજાણી સાહેબે આ પ્રશ્ન લીધો ત્યારે કીધું હતું 3d6 એટલે 4 યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અહીંયા 3d5 વધશે એટલે 5 ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. અહીંયા 3d2 વધશે એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. અહીંયા 3d7 વધશે એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. એનો મતલબ d5 માં 5 ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે Mn+2 આવશે. જેમને સ્ક્રીનશોટ લઈ લઈએ એમને પીડીએફ મળી ગઈ એમ સમજી લેજો. પીડીએફ કરતા નહીં. લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે. આવું સમરેમિયમ છે, થોલિયમ છે, ગેડોલિનિયમ છે કે સીરિયમ? તો આવું સીરિયમ છે મારા મિત્રો, સીરિયમ. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે? ટ્રીસ ઇથેન ડાયમાઇન કોબાલ્ટ તો બધાયમાં છે, પણ કોબાલ્ટની 3 અવસ્થા. અહીંયા જોવા જાવ તો કોબાલ્ટની 2 થશે, અહીંયા જોવા જાવ તો કોબાલ્ટની 2 થશે, અહીંયા જોવા જાવ તો કાંઈ 2 જેવું થાય નહીં, પણ અહીંયા જોવા જાવ તો તગડો છે અહીંયા લાગે એટલે CO+3 થાય એટલે બોમ્બેનો બીજ આવે, બીજું કાંઈ આવે નહીં. NiCO4 આ ગઈકાલના પેપરમાં મેં સોલ્વ કરાવ્યું તો NiCO4 ને NiCN4-2 માં સંકરણ અનુક્રમે ખાલી જગ્યા ને ખાલી જગ્યા છે. NiCO4 માં ચોખવટથી સમજાવ્યું છે, આગલા વિડિયો જોજો. sp3 અને dsp2 એટલે sp3 અને dsp2 એટલે દિલ્હીનો D જ આવે, બીજું કાંઈ આવે નહીં. આગળ વધીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન એટલે કે આમાં 46મો. નીચે સંકીર્ણ સ્પીસીમાં કઈ પ્રકાશ ક્રિયાશીલ જેમાં દ્વિદંતીય લિગેન્ડ અથવા શતદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ હોય પ્રકાશ ક્રિયાશીલતા હોય? એટલે A માં નથી, B માં નથી, D માં નથી, પણ C માં COEN3Cl3 છે એટલે આ આવશે. આગળ વધીએ છીએ. બીજું પેજ. યસ. KCr8 2O2 C2O4 3H2O માં મધ્યસ્થ ઓક્સિડેશન આપને આવા પ્રશ્નો રાજાણી સાહેબ બહુ કરાવ્યા. જેની રાજાણી સાહેબના વિડિયો જોયા એના પેપર બહુ હેલું લાગ્યું હશે જ. અહીંયા C2O4 એટલે દ્વિદંતીય લિગેન્ડ એટલે 2 2 ને 4, એક દંતીય એટલે 2, ટોટલ સવર્ગાંક 6 અને સવર્ગાંક 6 વાળું કા A અને C આવે. હવે ગણવા જાય તો અહીંયા C2O4 છે એટલે અહીંયા 2 2 ને 4 -4, પણ આ K+1 અહીંયા લાગે એટલે 4 માંથી 1 જાય તો 3 એટલે ઓક્સિડેશન આંક 3 અને સવર્ગાંક 6 વાળો આ અજય રાજાણીનો એ વિકલ્પ આવે. નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે? બ્યુટેન છે, એમાંથી 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે Cl2 અને UV પ્રકાશનો ઉપયોગ થશે. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ મળશે? CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે HX સાથે થાય એટલે ટેક્સ્ટ બુકમાં મસ્તીનું આપ્યું છે બોમ્બેનો B મળશે, બોમ્બેનો B. આગળ વધીએ છીએ. 50મો પ્રશ્ન. નીચે દર્શાવેલા સંયોજનની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઉતરતો ક્રમ. અહીંયા C6H5CH2Br, C6H5CH, C6H5Br, C6H5CH, CH3Br, C6C, C6H5Br. અહીંયા તમારો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો કે સૌથી પહેલું છે એ ચોથા નંબરનો આવશે, 2 ફિનાઇલ વાળું. ચોથા નંબરનું 2 ફિનાઇલ વાળું ચેક કરો જી મિત્રો. તમને ચોથા નંબરનું 2 ફિનાઇલ વાળું પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 50મું 2 ફિનાઇલ વાળું. પછી આ 4 નંબરનું, પછી 2 નંબરનું 2 ફિનાઇલ વાળું, પછી 4
2 પછી 3 અને 1 એટલે અજય રાજાણીનો એ. એનાથી આગળ 51મો પ્રશ્ન કોલમમાં આપેલી પ્રક્રિયા શુષ્ક એસિટોન એટલે કે પ્રિંકલ સ્ટ્રેન પ્રક્રિયા છે. પ્રિંકલ સ્ટ્રેન એટલે પહેલામાં સી આવશે, પછી આ જોવા જાવ એજીએફ વાળી એટલે બીજામાં એ શ્વાર્ટ્ઝ, પછી ત્રીજામાં આરએક્સ એમજી એટલે આ તમારી પ્રક્રિયા છે ઈ ગ્રિગ્નાર્ડ એટલે ડી, સી એ ડી એટલે આ ડી આવશે, પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ડી. આગળ વધીએ છીએ 52મો પ્રશ્ન. 52 આ પ્રશ્ન રાજાણી સાહેબે કર્યો. નીચે દર્શાવેલી પ્રક્રિયામાં કઈ નિપજ મળે? અહીંયા એસ્ટર છે ને અહીંયા કીટોન છે, તો કીટોન ઉપર એને BH4 અસર કરીને OH બનાવે એટલે બોમ્બેનો બી સિવાય કઈ આવે નહીં. બ્યુટેન વનોલની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયામાં મિકેનિઝમ થાય એટલે આપણે ઉતાવળમાં બ્યુટીન દબાઈએ પણ મિકેનિઝમ થાય છે એટલે આ આવશે 2 બ્યુટીન સી. 54મો પ્રશ્ન. CH3CH2 આની HI સાથે ગરમ કરો એટલે અહીંયાથી ભાગ પડે. આઈ રાજાણી સાહેબે ભણાવ્યું છે એટલે CH3CH2OH અને અહીંયા I લાગે, અહીંયા H લાગે અને આ બાજુ I. આવો એક જ વિકલ્પ છે દિલ્હીનો ડી. મિત્રો કરતા જાજો. નીચે દર્શાવેલા સંયોજનની તેની એસિડિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં NO2 લાગ્યો એટલે આ તાકાત વાળો હોય, એનાથી ઓછો ને એનાથી આ ઓછો, એનો મતલબ 2, 1 અને 3 આવો વિકલ્પ છે અજય રાજાણીનો એ. 2, 1 અને 3 મિત્રો સમજાય છે ને? નાઇટ્રો લાગે વધારે એસિડિક હોય, આ છે ઓછો એસિડિક ને આ મધ્યવાળો. 56મો પ્રશ્ન. બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ એટલે રોઝનમુન્ડ રિએક્શન હોય. રોઝનમુન્ડ R + CH3COCH3H+ કીપ બેઝ આ પ્રક્રિયામાં શું હોઈ શકે? તો કે CH3NH2. CH3NH2 અહીંયા આનું ઓઝોનાલિસિસ થાય છે. ઓઝોનાલિસિસ થાય એટલે અહીંયાથી આ બંધ તૂટે એટલે અહીંયા સાયક્લોહેક્ઝેનોન 2 વખત બની જાય. સાયક્લોહેક્ઝેનોન. 59મો પ્રશ્ન. 59. મારી પાસે પેપર નંબર 16 છે મિત્રો, મારી પાસે પેપર નંબર 16. 59 નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી કોનું પીકે સૌથી ઓછું? જેનો કે ઊંચો હોય એનું પીકે, તો એ કે ઊંચો હોય એવો નાઇટ્રો વાળો એસિડ હોય એનો કે ઊંચો હોય એટલે એનો પીકે ઓછું થાય. યસ ઓર નો? યસ. આ નાઇટ્રોબેન્ઝીન છે એની FeHClR પ્રક્રિયા થાય એટલે અહીંથી એની લીન બને C6H5NH2. આ C6H5NH2 ને NaNO2 HClR પ્રક્રિયા કરો એટલે BDC બને અને BDC ની પાણીયારે પ્રક્રિયા કરો એટલે ફિનોલ બને. શું બને? ફિનોલ. ગેબ્રિયલ પ્લેથેમાઇટ સંશ્લેષણથી કયો એમાઇન બને? તો કે પ્રાથમિક એમાઇન એટલે RNH2. અત્યારે ડિટેલમાં સમજાવતો નથી, ખાલી તમને આ કરાવી દઉં છું એટલે શું થાય, તમારે કઈ તકલીફ પડે નહીં. અહીંયા તમારા 61 પ્રશ્નો પૂરા થઈ ગયા. 59, 60, 61. હવે આવે છે 62મો પ્રશ્ન મિત્રો. 62મો પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુક નો કોયડો છે ને, કોયડા પ્રમાણે આ દ્વિતીયક એમાઇન, પ્રાથમિક એમાઇન, એમોનિયા પછી એની એટલે બોમ્બેનો બી આવશે. બોમ્બેનો બી. 63મો પ્રશ્ન. ડાયઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે એવો BF4 વાળો. BF4 વાળો. લેક્ટોઝ શેમાંથી બનેલું છે? લેક્ટોઝ. લેક્ટોઝ એટલે બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ. લેક્ટોઝ શેમાંથી બનેલું છે? બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગેલેક્ટોઝ. ઘણા આલ્ફા વાળું લખે છે પણ એ આવશે નહીં વિકલ્પમાં. નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં જ્વિટર આયન આપે જેમાં Na2COOH હોય? આવો એક જ છે બોમ્બેનો બી. 66મું. હિમોગ્લોબિનમાં RBC ની ઉણપ માટે વિટામિન ક્યુ જવાબદાર? તો કે વિટામિન B12. ન્યુક્લિક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે? RNA માં 4 બેઝ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને યુરેસિલ હોય, એનો મતલબ આ એ જ ખોટું છે. DNA અણુ બીટા ડી રિબોક્સ હોય છે. શર્કરાના એક સ્થાન પર બેઝ જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બને છે. ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર, એ ત્રણેય સાચા છે પણ અહીંયા યુરેસિલ આવે, એનો મતલબ થાઇમિન આપ્યું એટલે એ ખોટું છે. 68મું. 68મો પ્રશ્ન મિત્રો. 67 પછી 68. 2.5 kg 0.25 મોલર ગ્લુકોઝ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝનું દળ ગણો.
આ દાખલો બહુ મસ્ત છે, આવો રાજાણી સાહેબ ગણાવ્યો છે, તમે નો ગણ્યો હોય તો એક ફેરે જોઈ લેજો મિત્રો. સૌથી પહેલા તો તમને એમ કહે છે 0.25 મોલર ગ્લુકોઝ છે, દ્રાવક 1000 ગ્રામ હોય, 1000 ગ્રામ, એમાં 0.25 મોલ ગ્લુકોઝ એટલે 180 વડે ગુણો એટલે 45 ગ્રામ. 1000 ગ્રામ દ્રાવક હોય, આ દ્રાવ્ય છે એટલે દ્રાવણ છે 1045 ગ્રામ થાય. દ્રાવણ છે 1045. જો 45 ગ્રામ છે એ 1.045 kg માં છે, તો 2.5 kg માં કેટલું? તો જવાબ આવશે 107.65 ગ્રામ. મિત્રો અહીંયા તમને 1000 ગ્રામમાં 0.25 મોલ એટલે 45 ગ્રામ હોય, એટલે કુલ 1045 ગ્રામ. 1.045 કિગ્રામાં 45 ગ્રામ હોય તો 2.5 માં કેટલું? 107.5. 350 એ P અને Q ના બાષ્પ દબાણ અનુક્રમે 450 750 છે, તો કુલ બાષ્પ દબાણ 600 હોય તો પ્રવાહી P અને Q ના મોલન્સ ગણો. મિત્રો P અને Q ના મોલન્સ ગણવા માટે હવે અહીંયા જોજો તમે પ્લીઝ, તમારી પાસે સૂત્ર છે P કુલ બરાબર P0A XA વત્તા P0B XB. યસ ઓર નો? તો P કુલ કેટલું છે? તો કે 600. P કુલ કેટલું છે? 600. P0A તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? 450. અહીંયા XA વત્તા બીજું કેટલું આપ્યું? 750. XB એટલે 1 માઈનસ XA. જો આનું સાદુરૂપ દ્યો એટલે XA બરાબર 0.4 આવે, એટલે XB બરાબર 0.6, એટલે જવાબ આવશે 0.4 અને 0.6. આવા દાખલા કેટલાય ગણ્યા છે અને સાદુરૂપ દ્યો એટલે 0.4 અને 0.6. 70 645 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ બનાવવા ઠાર બિંદુ. આ દાખલો છે એકમાં ટેક્સ્ટ બુકમાં એવું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામમાં નાખો ત્યારે એનું ઠાર બિંદુ અવનયન શોધો, તો 2.2 આવે છે. હવે આ દાખલામાં ગ્રેસિંગ દે કે શું થાય જોવાનું રહ્યું, પણ અહીંયા 45 જવાબ બધા ગણે છે. જો 45 બોર્ડ વાળા ગણી દે તો બરાબર છે, બાકી તમને ગ્રેસિંગ આપી શકે. K4FeCN6 Fe4FeCN6 3COCl2 En2 Cl2 ના મંદ જલીય દ્રાવણમાં વન ટોપ અવયવ કેટલો? અહીંયા ગણો તો 4 ને 1 5 આવે, અહીંયા 4 ને 3 7 આવે, અહીંયા 1 ને 2 3 આવે. પણ હવે અહીંયા 5 7 ને 3 એવો વિકલ્પ નથી, એટલે અત્યારે આપણે આ C ને પકડીએ એ લોકો પ્રમાણે, નહીં તો આનું ગ્રેસિંગ દેવું પડે. 5 7 ને 2 નો ચાલે, 5 7 ને 3 આવે. આગળ વધીએ છીએ 72. pH બરાબર 10 દ્રાવણ સાથે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવું હોય એટલે E સેલ બરાબર ઇયન્સ ઓફ સેલ 0 હશે, બરાબર -0.059 છેદમાં n એટલે 1 log P of H2 એટલે 1 છેદમાં H પ્લસ. યસ ઓર નો? યસ. હવે મિત્રો આગળ વધીએ તો અહીંયા 0.0.059, અહીંયા log 1 minus log H એટલે minus log H plus minus log H plus એટલે 10, તો -0.059 ગુણ્યા 10 એટલે -0.59. આવો એક જ વિકલ્પ છે અજય રાજાણીનો એ. વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયું સાચું નથી? વિદ્યુત વિભાજન જલીય દ્રાવણમાં વાહકતા છે એ દ્રાવકના સ્વભાવ સ્નિગ્ધતા ઉપર આધાર રાખે, એ સાચું છે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર આધાર રાખે, સાચું. તાપમાન ઉપર આધાર રાખે છે ને અહીંયા નથી આપ્યું એટલે એ સાચું નથી. ઊંચી સાંદ્રતા ધરાવતા H2SO4 ના વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર શું ઊંચી સાંદ્રતા? ટેક્સ્ટબુકમાં છેલ્લી બે લીટીમાં લખ્યું ઊંચી સાંદ્રતા હોય એટલે એનોડ ઉપર H2O8 -2 મળે. બેઝિક માધ્યમમાં 1.5 મોલ કે MnO4 MnO2 માં રિડક્શન કરવા માટે ફેરાડે વિદ્યુત જોઈએ, તો બેઝિક માધ્યમ હોય ને તો MnO4- માંથી MnO2 કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 1 મોલ હોય તો 3 ફેરાડે, 1.5 મોલ છે એટલે 4.5 ફેરાડે જોઈએ. કેટલા જોઈએ? 4.5. 1.5 મોલ છે એટલે 4.5. આગળ વધીએ. કોઈ પ્રક્રિયા માટે વેગ અચળાંક 2.3 × 10⁻5 મોલ -3/2 લીટર 3/2 સેકન્ડ ઇન્વર્સ છે. 3/2 આવ્યું એટલે આપણે કાલે જ આ પ્રશ્ન કર્યો તો સાંદ્રતા 1 - n
સેકન્ડ ઇનવર્સ તો છે એટલે લેતો નથી. 1 - n હવે અહીંયા વિકલ્પમાં જોઈએ તો 2.5 મૂકો n ની જગ્યાએ એટલે 1 - 2.5 એટલે -1.5 -1.5 એટલે મોલની -1.5 થાય અને લિટર છે એની +1.5 એટલે પ્રક્રિયાનો ક્રમ 2.5 હોય. 77મો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાકરણ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે સક્રિયકરણ ઉર્જા ઘટી સાચું છે, સંતુલન અચાનક બદલાતો નથી સાચું છે, ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર થતો નથી, સ્થિતિ ઉર્જાના અંતરાયમાં ફેર થાય પણ પ્રક્રિયકો નિપજોની સ્થિતિ ઉર્જા બદલાય એમાં ડાઉટ લાગે ઈ સાચું ના થાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે r → p નો કયો આલેખ સાચો છે? જોવા જાવ તો log r0/r ટાઈમ આ d આલેખ સાચો છે. અત્યારે ડિટેલમાં નથી જતા પણ તમને સમજાઈ જાય એમ જાય. 2a + gives to b 3c શૂન્યક્રમની પ્રક્રિયા માટે k આપ્યો છે તો c ઉત્પન્ન થવાનો દર c એટલે 1/3 dc/dt બરાબર k એટલે 3.5 ગુણ્યા 10⁻⁴ આ તગડો વાં આવ્યો જાય એટલે 10.5 ગુણ્યા 10⁻⁴ ઘાત. યસ ઓર નો? યસ. એસિડિક માધ્યમમાં KMnO4 એસિડિક તરીકે વર્તે તો એસિડિક માધ્યમમાં 1 મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા આ તમારી ટેક્સ્ટબુકમાં પ્રક્રિયા આપી છે 5 S-2 ની પ્રક્રિયા કેટલા આરે થાય તો કે 2 મોલ MnO4 આરે થાય. તમને એવું કીધું છે કે એસિડિક માધ્યમમાં 1 મોલ સલ્ફાઇડ આયન 1 મોલ કરો એટલે બધાને 5 વડે ભાંગો એટલે અહીંયા 5/5 1 થઈ જાય પણ અહીંયા 2/5 એટલે 2/5 મોલ જોઈએ. જો ખરેખર મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળતા રહેશું આવી જ રીતે નીટ અને જીમાં પણ રાજાણી સાહેબ પ્રશ્નો કરાવશે એવા જ પ્રશ્નો આવશે. જય હિન્દ, વંદે માતરમ.